આમોદ શહેરના 4 રસ્તા ખાતે મુસાફરોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે। આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી ₹5 લાખના ખર્ચે 4 રસ્તા ખાતે નવનિર્મિત પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પિકઅપ સ્ટેન્ડનું આજરોજ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પિકઅપ સ્ટેન્ડ બનતા મુસાફરોને વાહનોની રાહ જોતી વખતે વરસાદ અને તડકાથી રાહત સાથે વધુ સુવિધા મળી રહેશે। વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે હું આદિવાસી સમાજના તમામ આદિવાસી લોકોને, આદિવાસી યુવાનોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને હાર્દિક કામના પાઠવું છું। આજે જ્યારે આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે આમોદ નગરપાલિકાના મધ્યમાં 4 રસ્તા પાસે આવેલું જે બસ સ્ટેન્ડ તેનું આજે નામકરણ તેમજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જે બસ સ્ટોપનું નામ બિરસા મુંડા ભગવાન પિકઅપ બસ સ્ટેન્ડ નામ રાખવામાં આવ્યું છે, એનું નામ આપવામાં આવ્યું છે। તેમજ આજે આ બસ સ્ટેન્ડનું 5 લાખ જેટલી રકમનું આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। એ બદલ હું આજના દિવસે આદિવાસી સમાજને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। આમોદ 4 રસ્તા પર આજરોજ પિકઅપ સ્ટેન્ડનું ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવેલ છે, જેથી ડેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ આમોદ તાલુકા લેવલનું મથક હોવાથી જે ગામજનો તેમજ નગરજનોને જે જરૂરિયાત હતી આજરોજ પૂરી કરવામાં આવેલ છે અને એ જરૂરિયાતથી પૂરી થવાથી ગામજનો તેમજ નગરજનોમાં એક ખુશીની લહેર હાલ જોવા મળી રહી છે। જે ગામજનો તેમજ નગરજનો આટોટાટી રાહ જોઈ રહ્યા હતા તે ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી અંદાજિત 5 લાખની ગ્રાન્ટમાંથી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને આજરોજ ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવેલ છે। બી ઇન્ડિયા ન્યૂઝ, અકબર બેલીમ, આમોદ।